या अली मदद मौला अली मदद। આવી ગયા બધા મ્યુટ કર્યા બધાને? जी તમે રજા આપો તો શરૂઆત કરીએ. जी बिस्मिल्लाह। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ આમીન. થેન્ક યુ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ मौला अली मदद। મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. તો પ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ પર ઇશ્ક અને મોહબ્બતથી સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. એટલું બ્યુટીફુલ છે. આપણે ઉર્દુના અંદર વાય સાંભળી છે રાઈટ, કે हमारे आका नामदार नजातुल मोमिनिल वन मोमिनात કે મોમિન સ્ત્રી પુરુષોને નજાત આપનાર અને નૂરે ખુદા બિન બરહક ચોક્કસ ખુદાનું નૂર છે એવો આપણો મૌલા છે ક્યારો. તો સૌથી પ્રથમ મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરું છું આ નાચીદને, તમારા ગુલામને આ મોકો આપ્યો મૌલાએ તમારી વચ્ચે આવીને ફરી એકવાર ઇલમ બોલવા માટે. અને હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો જે ઇલમ ઇજલસના કામકાજના અંદર ખિદમત કરે છે અને પાછળથી જે રેકોર્ડિંગ સાંભળશે, એ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલીઓ, સપ્તાહ દરમિયાન જે લોકોએ ઇલમ ઇજલસના કામકાજને ગોઠવણીના અંદર ખિદમત કરી, જે લોકોએ ફરમાન વાંચવાના વારા લીધા, ફરમાન મુબારક અને કલામ યાદ કરીને બોલ્યા અને વાયજો કરી, એ દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. મોરા દરેક ખિદમતગારો, હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને સુખી સલામત ને આબાદ રાખે. आमीन મોલા બધાની નેક ઉમેદો પૂરી કરે. आमीन મોલા બધાની ખિદમત કબૂલ કરે. आमीन ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. आमीन વધારે ખિદમત કરવા માટે મોકા આપે. आमीन મોલા પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. आमीन મોલા દરેકની ખિદમત કબૂલ કરે. आमीन મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. आमीन રૂહાનીઓને મોલા અસલ મુબારક માં आमीन શુક્ર અલ્હમ્દુલિલ્લાહ આમીન. હવે હર વાયદના પહેલા થોડું હું જિકર કરીશ, એટલે અલ્હમ્દુલિલ્લાહ ઘણી બધી વાયદો છે તો કોઈને એમ ના લાગે કે આગળ પણ આપણે કરેલું છે. તો સ્ટાર્ટિંગમાં આપણી પ્રસ્તાવના હોય છે, એટલે કોઈ રેકોર્ડિંગ સાંભળતું હોય તો એને એમ ના થાય કે આ એક જ બાબત છે. તો એ જાણ સારું, આ આપણી 1189મી ઇલમ ઇજાલિસ છે, 1189, અને મારું વાઇડ નંબર છે 499, પણ એમાંથી 173 વાઇઝ રેકોર્ડ નથી થઈ. અને જે બી રેકોર્ડિંગ સાંભળે છે એમને કહેવામાં આવે છે કે સ્ટાર્ટિંગનું 15 મિનિટ કદાચ આપણે પ્રસ્તાવના જે છે અલી અલ્લાહનું ફરમાન અને અલી અલ્લાહના જીના મુબારક એનું આપણે વાંચન કરીએ છીએ. તો એકચ્યુઅલ વાઇઝ 15 મિનિટ પછી સ્ટાર્ટ થાય છે. આજે તમે તમારા ઈમાન પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. બીજું જે લોકો રેકોર્ડિંગ સાંભળે છે તો એમને સ્ટાર્ટિંગમાં બતાવી દેવામાં આવે છે કે 15 મિનિટ પ્રસ્તાવના હોય છે
અને પછી લગભગ 45 મિનિટ જેટલું આપણે કોઈના સવાલ હોય એના જવાબ આપવાની કોશિશ કરીએ છીએ. મારી સાથે મારા અંદર શું બની રહ્યું છે, મારા તરફના શું બની રહ્યું છે એનું હું ઇલમથી સમજણ આપું છું. અને લગભગ આપણે પછી 45 મિનિટ ક્વેશ્ચન આન્સરનું ઓપન સેશન રાખીએ છીએ. તો સાંભળવાળો સ્ટાર્ટિંગમાં સાંભળે તો એની દિલચસ્પી થોડી વધારે થાય એ જાણ સારું તમને જણાવ્યું. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું. એમ આપણે બોલીએ છીએ અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરે સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. सतगुरु कह रे सतगुरु कह रे धर्म तो साचो ईमान नो ईमान साचो जान दे ईमान लावशे फरमान सु ते दास हमारा जान रे रे भाई ते दास हमारा जान. है जिंदा कायम पाया शाफी पाया. अली ते तो सही अल्लाह कहिए तेमा ओछो नहीं रे નગાર. અમે એને માન્યો સિદ્ધકશું. એનું નામ છે જલન શાહુ આકાર કે તો સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. તે રૂપ અમારો જાણજો. તે મૌલા મુર્તઝા અલી અવતાર. અલી અલ્લાહ એક કરી જાણજો. તે માહે શકમ યાણ
નામમાં તમે સાંભળો પરવર દિગાર અલી અલ્લાહ એક ફરમાવ્યા તેનો તે કોણ કરશે એ બાર છે તો રીખીસરો ગુર કહે સાચા સતગુરે એમ કહિયા અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો પીરતે નબી મોહમ્મદ અવતાર જે નબીજીની આલમહેથી ઉપજશે એ પીર મુસલ્લે સાર તે તો રીખીસરો ગુર કહે સાચા સતગુરે એમ કહિયા એ જી ઈમાન અમારું સલામત રાખજો જેથી ઉતરીએ પેલે પાર બીજું એટલું અમે માંગીએ જે વારંવાર હોવે તમારું દીદાર તે તો રીખીસરો ગુર કહે સાચા સતગુરે એમ કહિયા એ જી અલીને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ ત્યાં હીણા ખીણા આગે કઈ જીવ ઉગરિયા તે માહે અમારો જીવ છે ઉમેદ વાર કે તો રીખીસરો ગુર કહે સાચા સતગુરે એમ કહિયા હૈ જિંદા કાયમ પાયા શાતીર પાયા યા અલી બિલુત્ફી કદરીકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલી ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે
તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. અલ્હમ્દુલિલ્લાહ, દિલ મોહબ્બતથી બહુ ભરેલું છે. બહુ ખુશી છે, બહુ આનંદ છે, શાંતિ છે. મોલાના લાખ લાખ શુકર છે અને તમારા બધાઓની દુઆઓ છે, મોહબ્બત છે. તો જ્યારે દિલના અંદર સાચી મોહબ્બત પેદા થાય છે, તો પછી આ કુરાન છે, આ હદીસ છે, આ જ્ઞાન છે, આ ફરમાન છે, બધા પડદા હટી જાય છે. કારણ કે જે ઇલમ છે, અને ખાસ કરીને તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અને અમારા ફરમાન એ જ જ્ઞાન છે. તો એ સદરની મા બાપે પોતાનો અનુભવ કીધો ગિરબાવલીમાં, કે જ્ઞાન એટલે કે ઇલમ, ફરમાન મુબારક એ શાના માટે છે કે એનાથી ધ્યાન પેદા થાય છે. જ્ઞાને ધ્યાન ઉપજંતું, એટલે એનાથી ઉપજ થાય છે, પેદા થાય છે. તો ધ્યાન ફક્ત 4 થી 5 ની બેતુલ ખાલની બંદગી જ નથી, અલબત્તા એ બી ધ્યાન લગાવવાનું છે મૌલાના મુબારક નામ પર. પણ એના સિવાય બી 23 કલાક આપણે ફરમા બરદારીમાં રહીએ, મને વચને કર્મે, મૌલાની મોહબ્બતમાં રહીએ, એ બી ધ્યાન છે. તો એ જ્ઞાન વગર એ ધ્યાન પેદા થતું નથી. કારણ કે જ્ઞાન, ઇલમ, ફરમાન એ સમજ આપે છે કે શું સાચું છે ને શું ખોટું છે, અને મઝહબના અંદર પણ કઈ ચીજ આલા છે એ જ્ઞાન, ઇલમ આપણને સમજાવે છે. તો જ્ઞાનથી, ઇલમથી, ફરમાનથી ધ્યાન પેદા થાય છે. અને ધ્યાન જ્યારે સતત ધ્યાન રહે છે 24 કલાક, તો પછી એના અંદરથી મોહબ્બત પેદા થાય છે. એના માટે સદૈન સાહેબે કીધું કે જ્ઞાને ધ્યાન ઉપજંતો અને ધ્યાને પ્રેમ ઉપજંતો. તો આખું જે મઝહબ અને આખી જે દુનિયા છે, એક તો દીન અને દુનિયા છે. તો દુનિયા છે એ જિસ્મ છે, અને દીન છે, મઝહબ છે, ધર્મ છે, એનો રૂહ છે. હવે ફક્ત મઝહબ જ બાકી રહ્યો, તો મઝહબના અંદર ઘણી બધી ચીજો છે, પણ એનો રૂહ શું છે? એનો રૂહ ઇલ્મ છે. કારણ કે મર્તબા ઇલ્મ કેરા સબ હુનર પર હે આલા. અને ઇલમ શું છે કે મૌલાના ફરમાન મુબારક છે. હવે ફક્ત ફરમાન મુબારક છે, તો ફરમાન મુબારક બી મૌલાનું જિસ્મ મુબારક છે. પણ એ ફરમાન કે હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, એ ઇલમનો રૂહ છે. અને એ જીવના છૂટકાના ફરમાન મૌલાનું જિસ્મ મુબારક છે. તો પછી એનો રૂહ શું છે? કે એનું બાતુન, એની માયના, એ એનો રૂહ છે. હવે માયનાઓ એક કરતા વધારે છે. અમારા ફરમાનની હજારો માયના થાય છે. તો હજારો માયના જે છે એ મૌલાનું જિસ્મ મુબારક છે, અને જે હકીકી માયના છે જે એક જ છે, અને તમે અમારી રૂહાની ઓલાદ છો, ને રૂહ એક જ છે, એ રૂહ છે, ખુદાનું નૂર છે. તો ત્યાં સુધી પહોંચી જવાનું છે. અને પછી ધ્યાને પ્રેમ ઉપજંતો. તો આ ઇલમ જ્ઞાન છે ધ્યાન પેદા કરવા માટે છે. સતત આપણું ધ્યાન મૌલાની યાદગીરીમાં રહે, અને પછી એમાંથી મોહબ્બત પેદા થાય છે. તો એક બાજુ મૌલાએ ફરમાયું કે જાહેર સગળું દુનિયાને લગતું છે, તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. તો આ ફરમાન મુબારકના અંદર જાહેર અને બાતુન બે અલગ કર્યું. પણ એક ફરમાન મુબારકના અંદર મૌલાએ ફરમાયું કે અમારા માટે જાહેર ને બાતુન બધું એક જ છે. અને જાહેર બાતુન જો કુછ દિસતા, જો કુછ સુનતા કાન, હક બિના તો ખાલી નહીં, ये नुक्ता खूब पहचान. તો જયારે ઓળખાણ થાય છે ત્યારે શું થાય છે? મુર્તઝા અલી ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. તો શું થાય છે? એની નિશાની શું છે? જ્યાં જોઈએ છીએ ત્યાં રૂહ દોસ્તને જોઈએ છે. જે પહેલા આપણા ઘટના અંદર ફક્ત મૌલાને જોતા હતા, એ પણ ખ્યાલ નતો. ઇસ્માઇલી મઝહબના અંદર જન્મ લીધા પછી આટલા વર્ષો થઈ ગયા, પછી ખબર પડી કે ખુદાનું નૂર જે છે આપણા ઘટના અંદર જ છે, એ આપણા રૂહને ઓળખવાનો છે.
અને ઇલ્મ છે તો રબ પહેચાના, એ ઇલ્મથી મૌલાની ઓળખ થાય છે આપણા ઘટના અંદર, આપણા રૂહની એટલે કે ખુદાના નૂરની. પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. તો પહેલું આપણી દ્રષ્ટિ ખાલી આપણા પૂરતી જ હોય છે, પણ જયારે શનાખત થાય છે ત્યારે ખબર પડે છે કે સબ ઘટ સામી મારો ભરપૂર બેઠા, તમે ગાફલ દૂર મ દેખો એક જીવોજી. કે ના ફક્ત તારા ઘટના અંદર પણ દરેકના ઘટના અંદર એ જ બેઠો છે, અને એક કરીને જુઓ. તો શું થાય છે? જ્યાં જોઈએ છે ત્યાં રૂહ દોસ્ત જોઈએ છે. તો આ બધી મોહબ્બતની નિશાની છે. તો મોહબ્બત જયારે દિલના અંદર પેદા થાય છે, સાચી મોહબ્બત, તો બધા પડદા ખુલી જાય છે. અને પછી હું પિક્ચરના ગીતો બોલવા લાગુ છું મૌલાની મોહબ્બતના અંદર, તો પછી બધાને એમ લાગે છે કે હું કાફર થઈ ગયો, મુલ્હિદ થઈ ગયો છું. જ્યાં આગળ પીર પેગમ્બરો માટે અને મૌલાના સાચા આશકો અને દાઈઓ માટે જે કહેવાતું હતું એવું લોકો બોલે છે, બરાબર? તો કઈ વાંધો નહીં, કોઈ સુફી અને મૌલાના સાચા આશકની એ સેન્ચુરીના અંદર બહુ ઓછા લોકો એની કદર કરી છે. પણ 25, 50, 100 વર્ષ પછી એમની કિતાબો લોકોએ વાંચી છે, એમનું ઇલમ લોકોએ સાંભળ્યું છે, ત્યારે ખબર પડી કે આની વિચારસરણી, ત્યારે જીસમ નથી જોતા. અત્યારે ચાલુ જમાનાના અંદર જે લોકો નિંદા હસદ કરે છે કોઈ આલિમની કે મૌલાના આશકની, દાઈની, તો એનું જીસમ જોઈને કરે છે, એની જાહેરી ચીજો જોઈને કરે છે. પણ એ પાત્રના અંદર શું ઇલમ બોલાઈ રહ્યું છે, જે નૂર છે, એ જોવામાં નથી આવતું. એટલે એ મોહબ્બતની કદર થતી નથી, એ મોહબ્બતની ઓળખાણ થતી નથી. જે મૌલાના રૂમીના એના ઉસ્તાદ હઝરત તબરેજના અંદર જે ખુદાના નૂરના જલવા દેખાણા, એ સામાન્ય માણસોને પછી નથી દેખાતા. એની કદર 25, 50, 100 વર્ષ પછી થાય છે. તો દિલ મોહબ્બતથી ભરેલું છે તો કોઈ પડદા જ નથી. पर्दा नहीं जब कोई खुदा से, पर्दा नहीं जब कोई खुदा से, बंदों से पर्दा करना क्या, जब प्यार किया तो डरना क्या, प्यार किया कोई ચોરી નહીં કી. પ્યાર કરી કોઈ ચોરી નથી કરી, મૌલાને પ્યાર કર્યો છે. અને મૌલા સાથે કોઈ પડદો નથી, તો બંદાઓ સાથે શું પડદો છે હવે? તો એક બ્યુટીફુલ સોંગ બીજું યાદ આવે છે, जब तेरी दीद होगी मस्तों की ईद होगी. કે મોલા જયારે તારા દીદાર થશે ત્યારે અમે જે તારી મોહબ્બતના અંદર મસ્તીમાં ઝૂમી રહ્યા છે, અમારી ઈદ થશે એ દિવસે. જે મોલા કહ્યું કે અમે પધારીએ છીએ ત્યારે ઈદ થાય છે. તો જબ તેરી દીદ હોગી મસ્તોं की ईद होगी, तेरा पर्दा खूब तेरा जलवा खूब, क्या पर्दा क्या जलवा, ये दिल तुझ पे है मंसूब, मेरे महबूब तुझे सलाम, मेरे महबूब तुझे सलाम, सलाम सलाम सलाम, मेरे महबूब तुझे सलाम. તો મૌલા આપણો મહેબૂબ છે, આપણે મૌલાને મોહબ્બત કરીએ છીએ સાચા દિલથી. તો શું છે કે જયારે મોહબ્બત થાય છે કે જયારે તારા દીદાર થશે, મૌલા અમને તારા દીદારની તલબ છે, અને તારા દીદાર થશે એ દિવસે અમારી ઈદ થશે. અને જો આજે તારા તું કોઈ વખત જલવા બતાવે છે તારા નુરાની, અને કોઈ વખત પડદો નાખે છે, તો તારો પડદો એ ખૂબ છે અને તારો જલવો એ ખૂબ છે. પણ પછી શું કીધું કે ક્યાં પડદા ક્યાં જલવા. હવે તું પડદો નાખ કે જલવા બતાવો, અમારું દિલ, મેરા દિલ તુજ પર હે મંસૂબ, હવે મારું દિલ તારા પર આવી ગયું. તો આપણું દિલ બી અલી સહી અલ્લાહ ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં આમ પર આવી ગયું. અને પ્રેમીઓની વાતો અને એનું વર્ણન બધા નથી સમજી શકતા. એટલે પીરોએ કીધું કે પ્રેમી જાણે પ્રેમ રસ ઓર ન જાણે કોઈ, મૂર્ખ લોગ જાણે નહીં, જે નથી જાણતા એને મૂર્ખા કીધા. ફરમાન ધ્યાનમાં નહીં લેતે મૂર્ખ નાદાન છે, અને નાદાન દિનનો દુશ્મન છે. અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનના દુશ્મન છે. એવા લોકોને આ મોહબ્બતની ખબર પડતી નથી. તો પછી પ્રેમ ભક્તિ હૃદય વસે અને અંતર લેહ લગાય, તો એ તો એના મોહબ્બતના અંદર મૌલાની પ્રેમની અગ્નિ લાગી છે, અને એની ભક્તિ, એની ઇબાદત મોહબ્બત થઈ ગઈ છે. હવે મોહબ્બત સિવાય કઈ નથી. એ બધા બંધનોમાંથી મુક્ત થઈ ગયો કે આ કરવાનું, આ ના કરવાનું, આટલું આટલા વાગે કરવાનું. કારણ કે આ બધું જે કરવાનું છે ને, એ દિલના અંદર મૌલા મુર્તઝાલી જે ઇસ્માઇલી મઝહબનો રૂહ છે, એ મૌલાની મોહબ્બત આપણા દિલમાં હંમેશના માટે કાયમ થઈ જાય એના માટે છે. તો એવા મૌલાના આશકોની પ્રેમીઓની વાત અને વાણી વર્તન બધા નથી સમજી શકતા. પ્રેમી જાણે પ્રેમ રસ
और ન જાણે કોઈ, મૂર્ખ લોક જાણે નહીં કે પ્રેમ સિવા ક્યાં હોય. કે મૂર્ખાઓને ખબર નથી પડતી આ વાતની, અને મૂર્ખાઓને ખબર નથી કે પ્રેમ વગર કોઈ પણ ચીજ શક્ય નથી. તો હાજર ઇમામની નિયત, પેલા નિયત કરો કે મોલા તારી મોહબ્બત મારા દિલના અંદર કાયા કરી દેવી છે. અને હુબ, જે મોહબ્બત શબ્દ છે હુબ પરથી આવે છે, હુબ. તો હાજર ઇમામની નિયત અને હુબ વગર કોઈ ઇબાદત બંદી કબૂલ થતી નથી. એ કુરાન, ગિનાન, હદીસથી સાબિત છે, અને ફરમાન તો મોલાનું બોલાઈ રહ્યું છે. તો અલ્હમ્દુલિલ્લાહ આ બધી મોહબ્બતની વાતો છે. તો દિલ જયારે મોહબ્બતથી ભરપૂર થઈ જાય છે તો વાલમ વીરેની વાત કોના આગળ કહીએ રે. કે સદીન સાહેબ કે છે મારા મોલાથી વિખૂટો પડ્યો, એ કોના આગળ કહું. કોઈ સંત મળે સુધી, કોઈ સંત હોય તો એક બીજા ગિનાના અંદર સદીન સાહેબે સંત મોલા માટે કીધું કે રૂડા સાદ આવ્યા, રૂડા સંત આવ્યા, આપણે ઘેર સાહેબજી પધાર્યા. તો સંત શબ્દ સાહેબજી મોલા માટે વાપર્યો. અને અહીંયા શું કે છે કે વાલમ વીરેની વાત કેની આગળ કહીએ રે, કોઈ સંત મળે સુધી તો સમજીને રહીએ. એટલે કે જેના દિલમાં મારા જેવી મોહબ્બત, જેના દિલના અંદર જેવી મારા દિલના અંદર મોલા માટે મોહબ્બત છે, એવી જ મોહબ્બત કોઈના દિલના અંદર હોય તો એના આગળ આ વાત કરું. અલ્હમ્દુલિલ્લાહ મારા સાંભળવા વાળા તમે એટલા બધા બ્યુટીફુલ છો કે તમારું દિલ મોલાની મોહબ્બતથી ભરેલું છે. તો આ ઇઝહાર તમારા દિલના અંદર ઠાલવવાનું દિલ થાય છે, તમને સંભાળવાનું દિલ થાય છે. તો વાલમ વીરેની વાત કેની આગળ કહીએ રે, કોઈ સંત મળે સુધીર. સુધ એટલે સમજ, સુધીર એટલે સમજવું. તો એને સંભળાવો. અગર નથી મળતું તો પછી સમજીને રહીએ રે. પછી તો સમજ પતાય કે ગુંગે સપના પાયા. કોઈ મૂંગો હોય, બોલી ના શકતો હોય, સપનું જોવે તો પછી શું કરે, એ સમજીને પછતાય કે કોઈને કહી નથી શકતો. તો આ બધી મોહબ્બતની વાતો છે, બહુ બ્યુટીફુલ વાતો છે. તો મારી રિક્વાયરમેન્ટ પહેલા પૂરી કરીએ. તો રે તુહીના 2 પાઠ સાંભળીએ અલ્હમ્દુલિલ્લાહ. આજે જે વિસ્ટર્ન હેડક્વાર્ટર જમાખાનામાં સવારે મોલાની મહેરબાનીથી બોલવાનો મોકો મળ્યો હતો. તો બોલી જશે મોલાના. હમણાં એક ભાઈ સાથે વાત થઈ તો કહેતા હતા કે હું આખી રાત રડતો હતો, ગિરિયાજારી તોબા કરતો હતો, મૌલાને બહુ યાદ કરતો હતો. તો સતત એક જ ગિનાની કડી મારા દિલના અંદર ચાલી રહી હતી કે સામે ચાલીને હું થાકી ગઈ. તો હું એ ભાઈને બહુ મૌલાની મોહબ્બતની વાતો સંભળાવી અને ઇલમ જ્ઞાન સંભળાવ્યું, એમને દિલાસો આપ્યો, દુઆઓ કરી એમના હાથમાં. અને પછી જો આજે સવારે જમાતખાને ગયો તો જે બંદગી પછીની એક કડી એક બહેને બોલી તો એના અંદર તો કે રૂઠા સાજન ક્યુ ફિરોજી, કે મોલા તમે મારાથી શા માટે રિસાઈ જાઓ છો. અને પછી જે ભાઈ તસ્બીહ કાઢવા ઉભા થયા તો કેવો મોજીજો થયો કે એ ભાઈ એ જ કડી બોલ્યા જે મારે બીજા ભાઈ સાથે વાત થઈ હતી. એ જમાતખાનાના અંદર એક બીજા ભાઈ એ કડી બોલ્યા કે એજી ચાલી હું તો થાકી ગઈ. અને પછી મોલાની મહેરબાનીથી મને 2 કડી બોલવાનો મોકો મળ્યો. તો એ અલ્હમ્દુલિલ્લાહ. તો એ બાબત ઉભી એ જ બની એ હું તમને સંભળાવવા જઈ રહ્યો છું. આ એક દિલની નિશાની બતાવે છે. આપણું દિલ સાફ અને પાક હોય છે તો મોલા પોતાની કુદરતના અંદર એ જલવા બતાવે છે. પણ જે લોકો બેઈમાન છે તો મોલાએ કીધું એ લોકો જાહેરી મોજીદા જોશે તો પણ ઈમાન નહીં લાવે. તો આ બધા જાહેરી મોજીદા આપણા અંદર અને આપણા અતરાફમાં થઈ જ રહ્યા છે. અગર આપણી જ્ઞાનની દ્રષ્ટિ હોય, મોલા પર સિદ્ધક ઈમાન હોય તો આપણને જોવામાં આવે, એ સમજવામાં આવે. તો પછી એ જ રિલેટેડ આ જે વાતો થઈ રહી છે એના સંદર્ભના અંદર જ જે પેલા ભાઈએ કીધું તું આખી રાત જાગતો રહ્યો, ગિરાજારી તોબા કરતો રહ્યો, તો એ સંદર્ભના અંદર બોલાણું. અને પછી દીદારની વાતો આવે છે. બરાબર. રે તું હી મારા સચ્ચા સહી પિયુજી તું હી जिसे बिछोड़ा पियू का इसे नींद न आवे रात रे जिसे बिछोड़ा
करे दिन रात रे, जिक्र करे दिन रात रे, जिक्र करे दिन रात रे। रे तू ही मारा सच्चा सही यहाँ पियू जी, तू ही सातवीं नवखंड प्रगटियो सतगुर शाह रे, सात दीप नवखंड प्रगटियो सतगुर शाह रे, जहाँ देखूं तहाँ वही है, जहाँ देखूं तहाँ वही है, वही है सब घट माहेरे, वही है सब घट माहेरे, वही है सब घट माहेरे। हाय जिंदा कायम पाया शाकिर पाया। વોટ એ બ્યુટીફુલ જ્ઞાન, એ જે જ્ઞાન બોલો નિત નુરે ભર્યા, એવો તમારે હેડે હરખ ન માય. તો બહુ બ્યુટીફુલ વાતો છે. તો સવાલ તો ઠીક, ઇન્શાલ્લાહ બીજું કઈ ચર્ચા કરીશું, પણ હમણાં અમુક થોડી વાતો આવેલી છે તો એના સંદર્ભમાં આપણે ચર્ચા કરીશું. એનું જ્ઞાન છે બધું. તો આપણે બધા સાથે મળીને બહુ મહેનત કરીએ. ધણી સલામત દાતાર અલી સહી અલ્લાહ નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામનું ફરમાન મુબારક છે કે તમારામાંથી દરેક જણ, ના ફક્ત કોઈ એક ઉપર જવાબદારી મૂકી છે, દરેક જણ. તો આપણા ઇલમ મિજાલિસ અત્યારે હાજર મેમ્બરો છે બધા, જે આપણા ઇલમ ગ્રુપના છે, પાછળથી રેકોર્ડિંગ સાંભળે છે, બધાના કાને જયારે આ ફરમાન મુબારક જાય છે તો આપણા બધાની ફરજ થઈ પડે છે કે તમારામાંથી દરેક જણ થોડી શુભેચ્છા દાખવે. શુભેચ્છા એટલે સારી ઈચ્છા દાખવે અને થોડી હિંમત કરે. તો આ જમાતને, એટલે હવે જે ફરમાન અને ઇલમ મિજાલિસ પર જે ઈમાન લાવ્યા છે, અને બીજા બી આપણા ઇસ્માઇલી ભાઈ બહેનો છે કે જેમના સુધી આ ઇલમ નથી પહોંચ્યું, ઇલમ તો મોલાએ દરેકને પહોંચાડ્યું છે. કુરાને પાકના અંદર ખુદાએ ફરમાવ્યું છે કોઈ જગ્યા અને કોઈ કોમ બાકી નથી રાખી કે અમે એમની ભાષાના અંદર ઇલમ ના સંભળાવ્યું હોય. તો પણ જેના દિલ જાગૃત નથી થયા, તો એ આપણે શુભેચ્છા અને હિંમતથી વધારે ને વધારે માણસોને, જે લોકો ખરેખર આ મૌલાના ઇલમ નૂરની કદર કરે છે, ઇજ્જત કરે છે, અદબ કરે છે, એવા લોકોને આપણે જાગૃત કરીએ આ ઇલમ મિજલસમાં જોઈન થવા માટે, આપણા ઇલમ ગ્રુપમાં જોઈન થવા માટે. અને આ વાયજો, આ રેકોર્ડિંગો એમના સુધી પહોંચે અને એમના દિલ બી મૌલાની મોહબ્બતથી ભરાઈ જાય. કારણ કે જયારે આપણે ફક્ત પોતાના જ રૂહની ફિકર કરીએ છીએ તો મૌલાએ પોતાના મુખ મુબારકથી ફરમાયું કે પોતાના રૂહને સંભાળવું તો ઓરત પણ કરી શકે છે. તો મરદોની ફરજ શું છે? તો મૌલાએ ફરમાવ્યું કે ઇલમ જ્ઞાનની નસીહત કરીને બીજાઓના ઈમાન મજબૂત કરવા એ મરદોના કામ છે, અને મરદ છે તે ઓરતનો શહેનશાહ છે. તો આપણે ના ફક્ત આપણા પોતાના રૂહની ફિકર કરીએ, પણ બધાના રૂહની ફિકર કરીએ. દરેક ઇસ્માઇલીઓનું દિલ આ મૌલાના ઇલમથી અને મોહબ્બતથી ભરપૂર કરી દઈએ. તો હું એક જમાતખાનામાં હમણાં ગયો હતો, તો એક ભાઈ મને જોઈને એકદમ આંખોના અંદર આંસુ આવી ગયા અને હાથ મિલાવ્યો, મને ભેટી પડ્યા અને મને બહુ મુબારકીઓ આપી કે તમે આ જે કાર્ય કરી રહ્યા છો, તમારી સાથે બધા ભાઈ બહેનો, બહુ મુબારકી આપી. અને કે મને કે એકચ્યુઅલી એ ભાઈને હું ઓળખતો હતો કેટલા વર્ષોથી, પણ
ખાલી ફક્ત યાલી મદદ મોલાઈ મદદ એટલું જ રિલેશન હતું, કે કદી ઉભા રહીને કદી વાત કરી એવું બી નથી. એકદમ મારી પાસે આવે તો મને બહુ નવાઈ લાગી, અને તો મને કે કરીમભાઈ, હું તમારી ઇલમી જાલિસમાં છું, ગ્રુપમાં છું, અને તમારું વાય સાંભળું છું. જયારે કામ પર જાઉં છું ને કામેથી ઘરે આવું છું, સીધો ગાડીમાં બેસીને તમારી વાય સ્ટાર્ટ કરું છું. હું તો અલ્હમ્દુલિલ્લાહ, સર્વે વખાણ અલ્લાહ માટે છે, સગળી મખલુકાતનો પરવરદિગાર છે, ને હંમેશા મોટાઈ જુઓ તો મોલા મુર્ત જાલિમ છે. પણ કીધું કે તમને નિમિત્ત બનાવ્યા છે મોલાએ, તો હું તો શુકર મોલા, તો મોલાનો શુકર કરું છું. તમારા બધાની દુઆઓ મહેરબાની છે. નહીં તો હું તો નાચીસ ગુલામ છું, અને એ ચીજનો લાયક બી નથી, પણ ગુનેગાર છું, પણ મોલાની મહેરબાની છે. તો મને બે હાથ કરીને ઈશારો કરીને બતાવે છે, પોતાના બે હાથ ઊંચા કરીને, કે હું કરીમભાઈ અળવા રસ્તે જઈ રહ્યો હતો, પણ જ્યારથી તમારી વાય સાંભળવાનું સ્ટાર્ટ કર્યું ને, હવે હું એકદમ સીધા રસ્તા પર આવી ગયો છું. તો બધા મોલાના વખાણ છે, પણ એટલું બ્યુટીફુલ એપ્રિસિએશન હતું, અને એના અંદર કોઈ કંજુસાઈ નથી. કરીમ હાજરીમાં સહી ખુદાની આલમીનું ફરમાન છે કે તમે કોઈની તારીફ કરો તેના અંદર કંજુસાઈ ના કરો. અને એ કોણ કરી શકે છે? કે જે સમજે છે કે હંમેશા મોટાઈ જુઓ તો મોલા મુર્ત જાલિમ છે, અને સર્વે વખાણ અલ્લાહ માટે જ છે, જે સગળી મખલુકાતનો પરવરદિગાર છે. તો મને એટલી ખુશી થી, મેં એટલી મુબારકી આપી એ ભાઈને, એટલી દુઆઓ આપી, દિલથી દુઆઓ નીકળી. આખો દિવસ રાત મારા મગજના અંદર એક બનાવ ફરતો હતો. તો અલ્હમ્દુલિલ્લાહ, તો બધા મહેનત કરે છે, ઇલમ મુબારક સાંભળે છે, એની કદર કરે છે મૌલાના નૂરની, તો બહુ ખુશી થાય છે. તો અમારે અહીંયા વિસ્ટર્ન નોર્થના મુખી સાહેબ છે, એ જમાતના મુખી સાહેબ, એમના ફાધરે કોઈ ગ્રુપના અંદર એક શાયરી લખી હતી, તો માશાલ્લાહ બહુ સારી હતી. તો મેં એમને એપ્રિશિએટ કર્યા અને બહુ દુઆ આપી, અને મેં તો ખૂબ લખો મૌલાની તારીફ ને મૌલાના શાનના અંદર. તો મેં એમને કીધું હતું કે મારી ઇલમી જાલિસના અંદર તમારી જે શાયરી છે એ મૌલાના શાનના અંદર એ વાંચી સંભળાવીશ. તો હું વાંચું છું. તો જુઓ, 77 વર્ષના અંકલ છે, અને આંટી છે 75 વર્ષના, પણ બહુ જિંદા દિલ છે. અને એમની વાતો સાંભળીને એટલી ખુશી થઈ, મેં એટલી દુઆઓ આપી. હું તમે જિંદા મિસાલ છો કે જિંદગી જિંદા દિલી કા નામ હૈ, મુર્દા દિલ ક્યા ખાક જીયા કરતે હૈ. તો તમે એક જિંદા મિસાલ છો, અને ભરપૂર જિંદગી જીવે છે મોલાઈ મોહબ્બતના અંદર. તો એમના અવાજના અંદર એ મીઠાશ અને મોહબ્બત હતી, અને એમણે જે ચીજ લખી છે, તો હું જરા સંભળાવું તમને. તો નામ છે એમનું સદરુદ્દીનભાઈ, અને એમને સદરુદ્દીનભાઈ બંગાળી કે છે. તો બાંગ્લાદેશમાં રહેલા છે, એટલે માશાલ્લાહ બહુ બ્યુટીફુલ લખે છે મિલે હૈ હમ જો આજ યહાં पे इस जहां में, पता नहीं कब मिलेंगे हम किस रूप में किस जहां में. मिले हैं हम जो आज यहाँ पे इस जहां में, पता नहीं कब मिलेंगे हम किस रूप में किस जहां में. પછી જુઓ કેટલું બ્યુટીફુલ છે. ખુશ નસીબી, કે ખુશ નસીબ છીએ આપણે, મૌલાના શુકર છે કે ખૂબ ખુશ નસીબી है ये हमारे टूटा बंधन जन्मो जन्म का, કે આપણો જે જન્મો જન્મનો તૂટેલું બંધન હતું, એ જબ રબ હુઆ મહેરબાન, દેकर रब ने अपनी सूरत सीरत यारो दी है अपनी पहचान. તો ખુદા છુપો ખજાનો હતો, અને કાંઈ જ નતું, ખુદા પોતે જ હતો, અને પોતાના અંદરથી બધું પ્રગટ કર્યું. તો અહીંયા ભાઈ લખે છે કે ખુશ નસીબી है ये हमारे टूटा बंधन जन्मो जन्म का, जब रब हुआ मेहरबान, देकर रब ने अपनी सूरत सीरत यारो दी है अपनी पहचान. पाया रब का चरण शरण यारो, रखना सलामत अपना ईमान, रखना रब ऊपर विश्वास, रहे रब हरदम अपने साथ, सजनवा न खोना जग का विश्वास. કે લોકો તમારા પર વિશ્વાસ કરે છે તો વિશ્વાસ ના ખોજો. કેટલું બ્યુટીફુલ છે કે આપણે જુદા પડ્યા હતા, એકબીજાને ભૂલી ગયા હતા, હવે અહીંયા મળ્યા છીએ, પાછા ક્યારે મળીશું. પણ આ જન્મના અંદર મૌલાએ પોતે જ પોતાના સુરતમાંથી આપણને પેદા કરીને આપણને એકબીજાની ઓળખાણ આપી દીધી છે કે આપણે કોણ છીએ આપસમાં. તો હવે મૌલાના ચરણ શરણમાં રહેજો, મૌલા પર ઈમાન બહુ મજબૂત રાખજો, અને મૌલા પર વિશ્વાસ બહુ કાયમ રાખજો. અને જે લોકોનો તમે વિશ્વાસ જીત્યો છે એ વિશ્વાસને કાયમ રાખજો, એને બુલંદી પર લઈ જજો. તો અલ્હમ્દુલિલ્લાહ બહુ બ્યુટીફુલ અલ્ફાઝ છે. તો મેં અંકલને કીધું કે માશાઅલ્લાહ
ખૂબ લખો મૌલાની તારીફ એના અંદર. તો આ બધી વાતો હતી જે આપણે 3 ઇલ્મ મજાલિસના અંદર જે ભાઈનો સવાલ હતો કે હજરત સલમાન ફારસ માટે, તો આપણે કલામે એમાં મુબીન ભાગ પહેલાના અંદર જે મૌલાએ પોતાના મુખ મુબારકથી સલમાન ફારસનો ઉલ્લેખ કરીને લગભગ 9 ફરમાન ફરમાવ્યા છે. તો આપણે ઇલ્મ મજાલિસ પહેલાની જાહેરાત કરી દીધી હતી કે આપણે જે મૌલાએ સલમાન ફારસનો ઉલ્લેખ કરીને ફરમાવે છે એ ફરમાન મુબારકમાંથી આપણે સમજશું. બરાબર? તો એ ભાઈનો સવાલ હતો કે લાસ્ટ ટાઈમ આપણે જે ભાઈ સાથે વાતચીત કરી કે ભાઈ તો કરી બરાબર છે, પણ કે મારે જે સાંભળવું હતું એ કઈ આમાંથી આવ્યું નહીં. તો કે શું સાંભળવું હતું? તો કે અબુલ મિસરી સાહેબે સલમાન ફારસ માટે જે ઉલ્લેખ કર્યો છે તો એ કેમ ના આવ્યું? કારણ કે અબુલ મિસરી સાહેબે જે ઉલ્લેખ કર્યો છે એ ફરમાનના અંદર એ કોઈ ચીજ નથી. તો એ ઇતિહાસની વાતો છે. તો ઇતિહાસની વાતો કદાચ ખોટી હોઈ બી શકે છે, કોઈ નથી કહેતો કે 100% ખોટી હોય, પણ મૌલાના ફરમાન મુબારક તો હંમેશા સાચા જ છે. અમે મર્દે દરવેશ છીએ તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. તો ફરમાન નૂર છે, આપણું વધારું ધ્યાન એના પર હોવું જોઈએ, ફરમાનના અભ્યાસ પર હોવું જોઈએ. તો એનું કારણ એ હતું. પણ આપણે ફરમાનથી જયારે કોઈ બાબત સમજી લઈએ છીએ કે સલમાન ફારસ માટે મૌલાએ શું ફરમાવ્યું, પછી આપણે હિસ્ટ્રી વાંચીએ છીએ તો આપણને ખબર પડે છે કે આના અંદર સાચું કેટલું છે, ખોટું કેટલું છે. બરાબર? તો એ રીતે આપણે અભ્યાસ કરવો જોઈએ. તો આ બધું ઇલમ જ બોલાયું છે અને છેલ્લે આપણે લગભગ 30 મિનિટ કે 45 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખશું. તો આજે જે ઇલમ બોલાવવાનું એના સંદર્ભમાં કોઈને કાંઈ સવાલ હોય, પૂછવું હોય તો જો આપણે દરેકે ઇસ્માઇલી મજહબમાં જન્મ લીધો છે, પણ આપણી વિચારસરણીઓ શું છે? બરાબર? કારણ કે વિચારસરણી એના પર બાતુનો પ્રભાવ ત્યારે પડે છે કે આપણે ઇલમ જ્ઞાનનો મૌલાના ફરમાન મુબારકનો અભ્યાસ હોય ત્યારે. નહીં તો શું પછી ગુમરાહ થઈ જવાનો ભય છે. દાખલા તરીકે હિસ્ટ્રીના અંદર આપણે સલમાન ફારસ માટે એમ સાંભળ્યું કે 6 મહિના અને 6 દિવસ સુધી રોજા રાખ્યા, પણ આપણે એમ નથી કરવાનું. મૌલાએ આપણને કોઈ જગ્યાએ એવું કરવાનું કીધું નથી. બરાબર? તો એ વાત કદાચ સાચી બી હોય એમની રૂહાનિયતના હાલતે, પણ આપણને ફરમાનના અંદર શોધના અંદર શું ફરમાયું કે સલમાન ફારસ પહેલા કાફર હતો, એટલે એ ઇસ્લામનો કલમો નહોતો પડ્યો અને એ મુસલમાન થયો અને રસૂલિલ્લાહ અને મૌલા મુર્તઝા અલીની પનાહના અંદર, મોહબ્બતના અંદર રહ્યો અને ઇલ્મ જ્ઞાન હાંસલ કર્યું, મૌલાની શનાખત કરી કે ઇલ્મ એટલે તો રબ પહેચાના, અને ખૂબ ઇબાદત કરી. અને ઇબાદતના ફક્ત બેતુલ ખાની બંદી જ ઇબાદત નથી, પણ આપણા 24 કલાક આપણા મન, વચન, કર્મ જે બી નેક અને પાક કામ થાય છે બધું ઇબાદત છે. ઇલ્મ હાંસલ કરવું એ બી ઇબાદત છે. તો એ રીતે એને પોતાને પાક અને સાફ કર્યો અને અહેલે બૈયતનો રૂતબો મેળવવા પામ્યો. અને મૌલાએ પણ તમારા કરતા ઘણા એવા બી છે કે અહેલે બૈયતના જે મર્તબો છે એના કરતા બી ઉપર જાય છે. તો સૌથી ઉપર શું છે? તો કે ફના ફિલ્લા થઈ જાય છે. તો એના માટે 300 ફરમાન મુબારકના અંદર સલમાન ફારસ માટે મૌલાએ ફરમાયું કે સલમાન ફારસ પોતાના અસલ મકાને પહોંચો, તમે પણ ઇબાદત કરી સલમાન ફારસ જેવા થાવ. તો આ તાત્પર્ય છે શોર્ટના અંદર આપણે જે વાયજ હતી સલમાન ફારસ એના બાદ. બરાબર? અને આપણું ધ્યાન મૌલાના ફરમાન મુબારક પર હોવું જોઈએ. ખાસ કરીને જે રૂહાની સમજણના ફરમાન મુબારક છે એના પર ધ્યાન વધારે હોવું જોઈએ. તો ઘણી બધી વાતો થાય છે, લોકો મળે છે. તો હમણાં એક ભાઈ મળ્યા હતા, તો એમની સાથે વાતચીત થઈ. એટલે હું કોઈની સાથે વાતચીત થાય છે તો એમને બોલવા દઉં છું. કારણ કે મૌલાએ ફરમાવ્યું કે તમે કોઈને નસીહત કરવા માંગતા હોય તો પહેલા એનો દીન જાણી લો. દીન એટલે કે એની સમજ શું છે મઝહબ માટે એ જાણી લો. તો બોલવા દઉં છું. પછી કોઈ સ્ટોપ થાય છે એટલે પૂછું છું કે તમારે હજુ બી કાંઈ બોલવું છે? તો કે હા બોલવું છે. તો બોલો હજુ. પછી સ્ટોપ થાય એટલે કે બોલી રહ્યા, હવે કાંઈ બોલવું છે? ના, કે બધું બોલી રહ્યો. હું તો હવે જુઓ, મેં તમને સબરથી સાંભળ્યા, હવે તમે મને બી સબરથી સાંભળો. બરાબર? તો એ ભાઈનું કેવું હતું કે મૈયતમાં જવાથી રૂહાની ઇશ્ક પેદા થાય છે. તો મેં ભાઈને કીધું કે જો આવું કોઈ ફરમાન નથી કે મૈયતમાં જવાથી રૂહાની ઇશ્ક પેદા થાય છે. તો કરીમ આઝમે ફરમાવ્યું છે કે તમે તર્ક, લોજિકનો બી ઉપયોગ કરો. તમે જીવનના દરેક ક્ષેત્રના અંદર લોજિકને અનુસરો. એનો મતલબ એમ નથી કે તમે તમારું ઈમાન જતું કરો. મૌલાના ફરમાન મુબારક હાથમાં રાખી, નજર સામે રાખી, દિલમાં રાખીને તમે લોજિકલી વિચારો. તો મૈયતમાં જવાથી રૂહાની ઇશ્ક પેદા થતો નથી. અગર મૈયતમાં જવાથી રૂહાની ઇશ્ક પેદા થતો હોય તો
ત્યાં જે બી જમાતના અમલદારીઓ છે, જમાત છે, મૈયત કમિટી છે, એ બધાને રૂહાનીશ પેદા થઈ જાય. હું તો કઉ છું જે મેક્સા લોકો કબર ખોદે છે, 24 કલાક કબ્રસ્તાનમાં પડ્યા રહે છે, એમની બી રૂહાનીશ પેદા થઈ જાય. પણ એમ નથી થતું, આપણે બધાને ખબર છે. તો આ દલીલ બરાબર નથી. ખાલી મૈયતમાં જવાથી રૂહાનીશ પેદા થતો નથી. તો રૂહાનીશ કેવી રીતે પેદા થાય છે? તો એનો આસાનમાં આસાન રસ્તો બતાવ્યો કે કલામ ખુદા કા યાદ કરો, મૌલાના ફરમાન યાદ કરો, નીત પડો. જે આપણે 300 ફરમાન મુબારકમાં હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના ફરમાન યાદ કરવા આસાન છે, યાદ કરાવીએ છીએ, અને 33.5 કલામ યાદ કરાવીએ છીએ. આ યાદ કરો અને એને પઢો, એટલે કે હંમેશા એના પર મનન ચિંતન કરો. તો એ ઇલમ રૂપી નૂરનું પાણી સતત આપણા હૃદય પર પડતું જશે ને જ્યારે દિલ સાફ થશે ત્યારે મોહબ્બત પેદા થશે. મૈયતમાં જવાથી રૂહાની પેદા થતું નથી. તમે આખી દુનિયાના કોઈ બી ખૂણે હો, જાહેરમાં જમાતખાનાની અંદર હો કે બહાર હો, ઘરે હો કે કોઈ બી જગ્યા હો, જ્યાર સુધી તમારું દિલ સાફ નહીં થાય ત્યાર સુધી રૂહાની ઈશ્ક પેદા નહીં થાય. તો સાફ દિલ એવું ઝાડ છે, મૌલાએ ફરમાયું કે તેમાં સચ્ચાઈ રૂપી પાણી સિંચવામાં આવે, જેમાં આપણું દિલ સાફ થતું જાય અને એના પર આ નૂરનું પાણી, ઇલમ રૂપી પાણી નાખતા જ જઈએ, તો ત્યાં મોહબ્બત રૂપી મેવો પેદા થાય છે. જે પીર સદન સાહેબે કીધું કે જ્ઞાને ધ્યાન ઉપજનતો અને ધ્યાને પ્રેમ ઉપજનતો, એ મોહબ્બત પેદા થાય છે. તો જ્યાર સુધી દિલ સાફ અને પાક નહીં થાય ત્યાર સુધી મોહબ્બત પેદા નહીં થાય. એના માટે આસાન રસ્તો છે, કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબકા ને. તો મૌલાનો ઈશ્ક તમારા દિલના અંદર વસી જશે. અને દિલ સાફ અને પાક કેવી રીતે થાય? તો મૌલાએ સવાલ કર્યો કલામના અંદર કે બિન ઇલમ તું પાક ક્યું હોઈતી? એ ફરમાયા કૌસરે સાકી. તો ઇલમ વગર તું પાક નહીં થઈ શકે, મૌલાએ ફરમાયું. અને દિલ જ્યાં પાક અને સાફ થશે તો તેમાં મોહબ્બત રૂપી મેવો પેદા થશે. બીજો રસ્તો છે કે પીર સમદ સાહેબને જે અનુભવ થયો કે નામ લેતા ભયો પ્રેમ પ્રકાશ, મૌલાનું મુબારક નામ લેતા, ઇસ્મે આઝમનું રટન કરતા, શું થયું કે પ્રેમનો પ્રકાશ થયો. તો એક આ બી રસ્તો છે. પણ એના માટે મૌલાએ પોતે ફરમાયું બેતુલ ખ્યાલના મેમ્બરો કે બેતુલ ખ્યાલ ઘણું મુશ્કેલ છે. અને ઇલમ માટે મૌલાએ ફરમાયું કે અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. હવે તમારા માટે તમારે શું કરવું તેનો તમે વિચાર કરો. જયારે હું આવું ઇલમ બોલું છું ને તો લોકો મને પૂછતા નથી અને બહાર નિંદા કરે છે, હસદ કરે છે. મને પૂછો, હું જે બોલ્યો છું એના માટે મને પૂછો, એનો જવાબદાર હું છું, બરાબર? તો હું તમને ઇલમથી સમજાવીશ. તો મૌલાએ એક આસાન રસ્તો બતાવ્યો. એમનો મતલબ હું એમ નથી કહેતો કે તમે બેતુલ ખ્યાલની બંદગી ના કરો, પણ મતલબના અંદર એક આસાન રસ્તો બતાવ્યો. અને મૌલાએ પોતે પોતાના મુખ મુબારકથી ફરમાવ્યું કે મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા. તો આ મઝહબનું જે બાતૂન છે, ફરમાનનું જે ગુડાર છે, એનું બાતૂન છે, એ આપણે સમજીએ. મૌલાએ પોતે ફરમાવ્યું કે અમે તમને આસાન રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. તો આપણે મૌલાને પૂછીએ ફરમાન મુબારકના અંદર કે આસાન રસ્તો કયો છે, બરાબર? એ ચીજો આપણે સમજીએ. તો એ ભાઈને મેં કીધું, જુઓ આ ફરમાન મુબારક જે બોલાનું ને, કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબકા ને, અને નામ લેતા ભયો પ્રેમ પ્રકાશ, આ તંકશાળની મોર છે. જે અમેરિકામાં રહેતા હોય ને ડોલર વાપરવા હોય, $1 કે $20 કે $100, તો ગવર્મેન્ટની ટ્રેઝરરી ડિપાર્ટમેન્ટના અંદર જે નોટ છપાણી હોય એ માર્કેટમાં ચાલે, બીજી ના ચાલે, બરાબર? તંકશાળ, એને તંકશાળ કહેવાય કે જ્યાં આનું છાપકામ થાય છે. તો પીરોએ કીધું કે આ તો તંકશાળની મોર, કોઈ એને ખૂટી નાખે અને વાપરો તો વધે અને ખર્ચો તો ખૂટે ને એને ચોવાટે વેચાય. એ ભાઈને મેં કીધું કે તંકશાળની મોર બતાવો, ફરમાન બતાવો, જ્ઞાન બતાવો કે જેનાથી આ તમારું બોલેલું સાબિત થાય. તો ખાલી મૈયતમાં જવાથી રૂહાની પેદા થતો નથી. કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબકા ને, અથવા નામ લેતા ભયો પ્રેમ પ્રકાશ. આ રૂહાની પોતાના દિલના અંદર પેદા કરવાનો રસ્તો છે. મૈયતમાં જવાથી શું થાય છે? ફાયદા થાય છે. એક તો મોત યાદ કીએ દિલ રોશન હોય. આપણે જે મૈયતમાં જઈએ છીએ ત્યારે કદાચ આપણે ભૂલી ગયા હોય તો આપણને ત્યાં અહેસાસ થાય છે કે આ ભાઈ ગુજરી ગયા, તો મારે બી એક દિવસ આ દુનિયા છોડીને જવાનું છે, આ જીસમ મૂકવાનું છે. દુનિયા મેં આયા વો તો મરસી, દુનિયા તો હે ફના મુકામ. કે આ દુનિયામાં જે બી આવ્યો છે એક દિવસ જાહેરી રૂપના અંદર મરવાનું છે, એને આ જીસમ મૂકી દેવું પડશે.
તો આપણને ભાન થાય છે કે મારે બી એક દિવસ મરવાનું છે અને મોતનું કોઈ સમય નથી. આ કાલિસામાં પ્રમાણે કે કોઈ સમય નથી, કોઈ સેકન્ડ, મિનિટ કે વાર કે અઠવાડિયું કઈ નથી. કોઈ બી સમય ઓચિંતું આવે છે. તો આપણે તૈયાર થઈ જઈએ, સજાગ થઈ જઈએ કે આપણે પોતાની ખૂબ ઇબાદત કરી દઈએ, ખૂબ ઇલમ હાસલ કરીએ, પોતાને પાક અને સાફ કરી દઈએ, ભલા નેકીના કામો કરીએ. એક આ ફાયદો થાય છે. મૈયતમાં જવાથી આપણને મોતનો અહેસાસ થાય છે. બીજું કે જેનું સ્વજન, જેનું કુટુંબના અંદર કોઈ ગુજરી ગયું હોય, એ આપણે જઈએ છીએ તો એને દિલાસો મળે છે કે મારા ફેમિલીના મૈયતના અંદર આટલા બધા આવ્યા અને એ સામેલ થયા ધાર્મિક ક્રિયાઓના અંદર. એ લોકોએ દુઆઓ માગી મારા ફેમિલીના રૂહ માટે અને કુલ રૂહાનીઓ માટે સલવાતો પડી. તો એને આપણે મળીએ છીએ, દિલાસો આપીએ છીએ, સાંત્વના આપીએ છીએ. એના હાથમાં એમની જે ગુજરી ગયું છે એના હાથમાં, અને કુટુંબ જે ફેમિલી છે એમનું દુઃખ ઓછું થાય, દૂર થાય, એના માટે આપણે દુઆઓ કરીએ છીએ. તો એમને દિલાસો મળે છે. તો એક બીજી બાબત આ છે. ત્રીજું કે આપણે મૈયતમાં જઈને ઇલમ જ્ઞાન સાંભળીએ છીએ, કલામ સાંભળીએ છીએ, ફરમાન જ્ઞાન. તો આપણને નસીહત મળે છે એના અંદરથી. એ નસીહતના મારો અવાજ આવે છે? સોરી. જી આવે છે. હા, હવે આવ્યો. થેન્ક યુ. તો આપણે ઇલમ જ્ઞાનની નસીહતના બોલ લઈ જઈએ છીએ અને આપણે મૈયતમાં જઈએ છીએ ત્યારે આપણે સલવાત રટણ કરીએ છીએ. તો એ સલવાતનો ફાયદો આપણને બી થાય છે અને કુલ રૂહાનીઓને બી થાય છે. તો આ મૈયતમાં જવાના સ્વાબો છે, રાઈટ. પણ કોઈ એમ કે મૈયતમાં જવાથી રૂહાનીસ થાય છે, તો એ વાત બરાબર નથી. રૂહાનીસ માટે મૌલાએ ફરમાવ્યું કે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જ્યુ તુમ દિલ વસે રબ કા ને, અને નામ લેતા ભયો પ્રેમ પ્રકાશ. તો જો મતલબ ના અંદર જાહેર બી છે, બાતુન બી છે, અને આપણે શું સમજ્યા મજહબને, એ સૌથી પહેલું સ્ટેપ છે. કે આપણે ગમે જેટલો મજહબ કર્યો, આપણે એમ સમજીએ છીએ આપણે બહુ મજહબ કર્યો, બહુ ટાઈમ આપ્યો, બહુ સમય આપ્યો, પણ આપણે સમજ્યા શું મજહબને? કારણ કે પીરોએ કીધું કે ધોરી ઉપર ધોસરું અને જાવું કોઈ ગામ, પાટા ખુલ્યા દ્રષ્ટિના અને જોયું તો થામોય થામ. તો ઇલમથી જયારે આપણા આંખોના પાટા ખુલે છે ત્યારે ખબર પડે છે કે આપણે તો એક જ જગ્યાએ ગોળ ગોળ ફરી રહ્યા હતા, અને આપણે સમજતા હતા કે હું તો ગામનો ગામ પહોંચી ગયો. જે ઘાંચીનો બળદિયો હોય એને આંખે પાટો બાંધો અને ગોળ ગોળ ફરાવો તો પછી એ શું સમજે છે કે હું ગામનો ગામ પહોંચી ગયો. તો પીરોએ એનો દાખલો આપીને કીધું કે પાટા ખુલ્યા દ્રષ્ટિના, આંખો આગળથી પાટા ખોલ્યા ત્યારે ખબર પડી કે હું તો એક જ જગ્યાએ ગોળ ગોળ ફરી ગયો છું. તો આપણે મજહબનું બાતુન સમજ્યા. જે મૌલાએ ફરમાવ્યું કે તમારામાંના ઘણા એટલે કે મોસ્ટલી એવા છે કે જેઓએ પોતાના નામો ઇસ્માઇલી મજહબમાં રાખેલા છે અને કહે છે કે અમે ઇસ્માઇલી છીએ, પણ ઇસ્માઇલી મજહબ શું છે અને તેની ખૂબી શું છે તે વિશે તેઓને કાંઈ ખબર નથી. તેઓ નાદાન છે. કારણ શું આટલું નાદાન છે? તો કેમ ખબર ના પડી કે અમારા ફરમાન ના સાંભળે તે નાદાન છે, અને સાંભળ્યા પછી ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે, અને નાદાન દિનનો દુશ્મન છે. અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. તો જયારે આપણે સાંભળતા નથી, મોલાના ફરમાન મુબારક વાંચતા નથી, તેની માયના કાઢતા નથી, એનું બાતું જાણવાની કોશિશ નથી કરતા, તો આપણે ગફલતમાં અંદર રહી જઈએ છીએ આખી જિંદગી. જેવી રીતે મેં આ ભાઈનો દાખલો આપ્યો, બરાબર. તો રૂહાનીસ આ રીતે પેદા થાય છે, અને સમજ પછી આપણે એના પર અમલ કરીએ છીએ. એ સમજના અંદર ફના થઈએ છીએ, એના પર અમલ કરીએ છીએ, તો આપણા ઘટના અંદર એ બાતું ને નૂર રોશન થઈ જાય છે. તો બીજી બી ઘણી બધી વાતો છે. તો દાખલા તરીકે કોઈએ મને કીધું કે દાખલા તરીકે કોઈની બર્થડે પાર્ટી હતી, બરાબર. તો એના અંદર કોઈને આમંત્રણ આપ્યું હશે, તો આપણે બર્થડેમાં ફોટા પડાવીએ છીએ, રાઈટ. તો ઘણી વખતે બધાના ફોટા નથી પડતા, કોઈ રહી જાય છે, કોઈના ફોટા બરાબર નથી આવતા, બધું થાય છે, રાઈટ. કોઈ ઇન્ટેન્શનલી એવું નથી થતું, તો માણસો રિસાઈ બી જાય છે. તો કે એ ભાઈ કહેતા હતા કે મારા બે મિત્ર હતા અને મારી પાસે આવતા હતા, ઇલમ સાંભળતા હતા, પણ મારા બચ્ચાની બર્થડે પાર્ટીમાં આવ્યા અને કઈ ફોટા બરાબર ના પડ્યા તો રિસાઈ ગયા, તો મારી પાસે બેસવાનું, ઇલમ સાંભળવાનું બંધ કરી નાખ્યું. તો મેં કીધું આ તો એક બેઅક્કલપણું છે, નાદાની છે. એવા બચ્ચાની પાર્ટીના અંદર ફોટો પડાવવાની બાબતના અંદર તમારી પાસે ઇલમ આવવાનું
આવવાનું, તમારી પાસે આવવાનું બેસવાનું બંધ કરી નાખ્યું, ઇલમ સાંભળવાનું બંધ કરી નાખ્યું. આ ક્યાંની હોશિયારી હતી? આ ક્યાંની સમજ થઈ? રાઈટ. તો જે નૂરનું પાણી મૌલા કોઈના દ્વારા તમારા તરફ મોકલાવી રહ્યો હતો તમને પીવડાવવા માટે, એને તમે જાતે જ બંધ કરી નાખ્યું. બરાબર. તો મૌલા તો ઈચ્છે છે કે સંગત સારા જ્ઞાની માણસની કરીએ. કોઈ સારો જ્ઞાની માણસ હોય એની સંગત કરો. અને મૌલાએ તો એટલા સુધી કર્યું, બીજા કોઈની ના કરીએ. તો એક તો સંગત સારો જ્ઞાની મૌલા પોતે છે. મૌલા મુર્તઝા અલીના દરિયા છે, આપણા ઘટમાં જ બેઠા છે. ઇલમ નિજાલીસો છે, ઇલમની રેકોર્ડિંગો છે, મૌલાના ફરમાન મુબારક છે. અને મૌલાની મહેરબાનીથી ઇલમ ઓલમાં કામિલ મુર્શિદ બનકર મૌલા સુજાવે છે. એવા લોકોને આપણને મોકલે છે મૌલા નસીહત કરવા માટે, એવા મૌલાની તારીફના ઇલમ જ્ઞાનના બોલ આપવા માટે. રાઈટ. તો પોતાની વ્યક્તિગત બાબતો મઝહબમાં આપણે જયારે લાવીએ છીએ તો શું હસદ અને નિંદા પેદા થાય છે, અને આપણે મઝહબથી એ નૂરના પાણીથી આપણે દૂર થઈ જઈએ છીએ. બીજી બાબતો એ છે કે કોઈ મને કીધું કે હું જમાતખાને જાઉં છું તો કોઈ મને આમ કે છે તેમ કે છે. રાઈટ. કે ઇલમ નિજાલીસ માટે, ઇલમ માટે. બરાબર. તો એ ચીજ તો કોઈ મતલબ નથી ને. કોઈના પ્રાઇવેટ પર્સનલ ચીજો પર આપણે શા માટે પેલું કરવું જોઈએ? બરાબર. તો અગર તમે મારી ઇલમ ગ્રુપના, કરીમ ઇલમ ગ્રુપના મેમ્બર છો, મારી ઇલમ મિજલસમાં આવો છો, અને આપણે બધા, તમારો અને મારો બધાનો ગુરુ ઉસ્તાદ મૌલા મુર્તઝા અલી સઈદ ખુદાઈ આલમીન કરીમ હાજરી ઇમામ છે. મારું તો કામ દરેક જમાતની ફરજ છે નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહે. જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો. તમે અસલી વાત જાણતા હશો ને બીજાને નહીં કહો તો તમને ગુનાહ થશે. તો આ કામ છે. બરાબર. કોઈ મારું નામ, પર્સનલ નામ લઈને, એટલે કે મારું નામ કરીમ છે, કરીમ નૂર મોહમ્મદ મોમીન, મારું નામ લઈને તમને કોઈ કાંઈ કે, કોઈ બી કે, અને મારી ઇલમ મિજલસમાં આવવા વાળા, મારા ઇલમ ગ્રુપના અંદર છે, મારી રેકોર્ડિંગ સાંભળવા વાળાને કોઈ કાંઈ બી કે, તો મારી જવાબદારી છે. તમે મારું નામ લો કે તમને કરીમભાઈનો નંબર આપું, વાત કરો કરીમભાઈ સાથે. ઓકે. આઈ એમ રેડી ટુ ટોક વિથ ધેમ. ઓકે. અને આપણે જમાતખાને જઈએ છીએ તો આપણને સમજ હોવી જોઈએ કે જમાતખાનું પોતાનું ઘર છે. બરાબર. તો આપણે કોઈની મહેમાન ગતિ સ્વીકારીએ છીએ તો આપણે કોઈ યજમાનના ઘરે જઈએ છીએ જમવા માટે તો આપણે એને મળવા માટે જઈએ છીએ. રાઈટ. એની મહેમાન ગતિ સ્વીકારવા માટે. તો જમાતખાનું પોતાનું ઘર છે, કરીમ હાજરી ઇમામનું ઘર છે, સઈદ ખુદાઈ આલમીનનું. તો આપણે ઘરેથી નીકળી છે તો આપણા ખ્યાલના અંદર એ ખ્યાલ આવ્યો કે હું કરીમ હાજરી ઇમામના દીદાર કરવા જાઉં છું. તો પછી બીજી બાબત તો આવતી જ નથી. શું આપણે જમાતખાનામાં એ માટે જઈએ છીએ કે કોણ જમાતખાનામાં આવે છે ને કોણ નથી આવતું, કોણ ઓછું આવે છે, કોણ વધારે આવે છે, કોણ કેટલા વાગે આવે છે ને કોઈ મોડું આવે છે, એના માટે આપણે જઈએ છીએ?